અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર અશ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવાનો યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઇલ્ડહુડ કેન્સર ઇન ઇન્ડિયાના બાળકો માટે અમદાવાદના એલિસબ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાયી કામો કરનાર ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડાયરેક્ટર અશ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામાજિક પહેલ કરવામાં આવી છે. અંતે ઉલ્લેખનીય છે કે પતંગ હોટલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી અંદાજિત એવા 50 બાળકોને પતંગ હોટલમાં લાવવામાં આવ્યા હતા. બાળકોએ અમદાવાદની શાન ગણાતી અને એકમાત્ર એવી હોટલ જ્યાંથી શહેરનો નજારો માણતાની સાથે સ્વાદિષ્ટ ભોજનનો પણ આનંદ માણ્યો હતો. આમ અમદાવાદની આન બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં નેશનલ સોસાયટી ફોર ચેન્જીસ ફોર ચાઇલ્ડહુડ કેન્સર ઇન ઇન્ડિયાના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે. अपने अंदर कोई अनहेल्दी हैबिट है, बिकॉज मैं खुद साइकोलॉजिस्ट हूँ, तो देर आर मेनी बुक्स, बहुत सारी किताबें हैं साइकोलॉजी पे भी, कि बहुत सारे थिंकिंग की वजह से भी लोगों को कैंसर होता है. ऐसे नहीं कि बैड हैबिट्स की वजह से होता है, बट आप सब इतने पॉजिटिव लग रहे हो कि ऐसे लगता ही नहीं है कि हम आप सबको 1 साल के बाद मिले और आप सब में कुछ भी ऐसा रहेगा. थैंक यू. ब्यूरो रिपोर्ट, फर्स्ट भारत न्यूज़, अमदावाद.